જય દ્વારકાથી આજે છે જન્માષ્ટમીનો બીજો દિવસ એટલે કે કૃષ્ણ ભગવાનનો દિવસ છે અને અમારા બાજુમાં જીવરાજપુરા છે ત્યાં કાનુડો વાળેલો છે અને હું જઈ રહ્યો છું પછી ત્યાં અને પછી ઘરેથી ચાલતો નીકળી ગયો વાડે અને મારે સામે ધાબુ દેખાય ત્યાં જવાનું છે અને ત્યાં પહોંચી ગયો પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ભગવાનના એક બે ફોટા શૂટ કર્યા અને ભગવાનનું પછી પારણું હસવ્યું અને અમારા અજયભાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિને મસ્ત ભાઈ ઝણકારી છે ફૂલ હાર અને ડાયમંડના હીરાથી અને આ બાજુ બધા ભાઈઓ બેઠા છે અને બધા ભાઈઓ સહભાગીદાર થઈને ફાળો ઉઘરાવીને કાનુડો વાળ્યો છે અને હું આવતો રહ્યો પછી ઘરે મારે જવાનું છે અમારા વાસમાં કાનુડો વાળ્યો ત્યાં અને રીનાને જઈ રહી છે મોટી બહેનના ઘરે અને બાઈક તૈયાર કરીને મને મૂકવા આવે છે અને પહોંચી ગયો પછી અમારા વાસમાં ત્યાં જઈને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને બધા ભાઈઓ કામ કરવાની સેવામાં લાગેલા છે પછી પ્રસાદી લઈ લીધી મેં અલ્કેશ ગણપતભાઈ બધે સાથે થોડીક છાશ પીધી પછી છાશ તો મસ્ત હતી અને છાશમાં અમારે હાર્દિકભાઈ અને વિશાભાઈ બંને જણા સેવા આપી રહ્યા છે અને આ બાજુ મુકેશભાઈ પણ બહુ કામ કરી રહ્યા છે પછી હું બેસી ગયો પીરસવા માટે સેવામાં સહભાગીદાર તો બનવું પડે કે આ બાજુ રસોડા વિભાગનું કામ ચાલુ છે હું ચડી ગયો ઢાબા ઉપર ને પેલી બાજુ સામે દેખાય તે કુંવાસીઓ બધી ઢોલે રમે છે અલગ અલગ કાનુડાના ગીતો ગાય છે પછી હું આવતો રહ્યો ઘરે ને તમારે ફૂલ વ્લોગ જોવા હોય તો યુટ્યુબ ચેનલમાં અને ફેસબુકમાં જોવા મળી જશે।